નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ચૂંટણીના પર્વમાં. જિંદગીના કંઈક રંગ હોય છે, જળમાં જાણે તરંગો હોય છે, યાદ રહી જાય આખી જિંદગી, એકાદ બે જેવા પ્રસંગો હોય છે. અને આ વખતનું આ ઇલેક્શન, આ ચૂંટણી એ આવો જ કંઈક પ્રસંગ આપણા માટે બનવા જઈ રહ્યો છે. પણ એવા ઘણા ઉમેદવારો છે સુરતની સીટ પર કે જે પ્રથમ વખત મતદાન કરવાના ઉત્સાહમાં હતા અને તેનાથી વંચિત રહ્યા. ભારતની આઝાદી પછી આ 18મી લોકસભા ચૂંટણી છે. મારી સાથે મારા મિત્ર ભરતભાઈ પંડિત છે. ભરતભાઈ, સ્વાગત છે તમારું આજના કાર્યક્રમમાં. આજે આ ઇલેક્શનનું ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં 266 ઉમેદવારો સાંસદ બનવા જઈ રહ્યા છે અને 24 ઉમેદવારો ધારાસભ્યો બનવા જઈ રહ્યા છે. ગુજરાતની 25 બેઠકો પર આજે મતદાન થશે અને આજે ગુજરાતના 4.98 કરોડ મતદારો આજે રાજાના રોલમાં હશે. એક દિવસ માટે જે રાજા બનવા જઈ રહ્યા છે તે તમામ આપણા ગુજરાતના લોકો, એમને માટે કહીશ કે તમે બધા તમને જે ગમતું હોય, જેના પર તમને વિશ્વાસ હોય, તેને મત આપીને વિજયી બનાવજો. આ ઇલેક્શનની અંદર જો આજનો દિવસ તમે ચૂકી ગયા તો પછી 5 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે. સાચો મત, સાચી વ્યક્તિ, સાચી જગ્યાએ કરજો. ભરતભાઈ, સૌપ્રથમ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. લોકોની વચ્ચે છે આપણે મતદાનનું મહત્વ શું? ખાસ નમસ્કાર મિત્રો. મતદાનનું મહત્વ આપણે જે હમણાં કહ્યું કે આજે તમામ લોકો મતદારો રાજા છે, ખરેખર એ રાજા છે. અને મતદાનનું મહત્વ એટલા માટે છે, ભરતભાઈ કીધું એમ, કે એકવાર મતદાન કરશો તો પછી કદાચ નહીં પણ કરો અથવા કરશો તો પણ 5 વર્ષ પછી તમારો નંબર રાખજો. તો મતદાનનું મહત્વ એટલા માટે છે કે તમે એવા વ્યક્તિને મતદાન કરો કે જેનામાં સૌથી ઓછી કમી હોય, સૌથી વધારે સારો છે અને સૌથી ઓછો ખરાબ છે, એ બેઝ ઉપર તમે મતદાન કરો. ઘણીવાર મતદાનનું મહત્વ હું આપને એટલે કહું છું કે ઘણીવાર ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ભરતભાઈ ના કહે છે કે ભાઈ મારે એક મતથી શું ફેર પડે, નથી જતા. એ નથી જતા ને એના કારણે કેમ નથી જતા કે ભાઈ મને આ ઉમેદવારો પસંદ નથી, એના માટે નોટાનો વિકલ્પ છે, છતાં પણ એમ કે ભાઈ આજે રજા છે, એન્જોય કરો. તમે એક વસ્તુ સમજો કે તમારા મતદાન નહીં કરવાથી તમે જે વ્યક્તિને નથી ઈચ્છતા એ નહીં ચૂંટાય એવું નહીં બને. કદાચ તમે ખસી જશો, તમે એક લાઈનમાં ઊભા છો, તમારી પાસે 25 જણ છે, તમે જો વચ્ચે ખસી ગયા તો પેલા વ્યક્તિ તો સારું પડશે, પાછળવાળા આગળ આવી જશે. તો તમે જેને નથી ઈચ્છતા એના માટે પણ તમે મતદાન કરો કે તમે કોને ઈચ્છો છો. એટલે મતદાનનું આ મહત્વ છે. જો મતદાન નહીં કરીએ તો ખરેખર લોકશાહીનો સાચો પર્વ આપણે મનાવી નહીં શકીએ. ખાસ મિત્રો, મારે મતદારોને અપીલ છે કે મતદાન કરો. અને પરતભાઈ એક માહિતી આપને આપું, દર્શકોને આપું કે આ મતદાન જે આખા દેશમાં થઈ રહ્યું છે, રાષ્ટ્રીય પર્વ છે. અને આ નેશનલ માટે ઇલેક્શન છે કે ભાઈ દેશને કોણ આગળ લઈ જશે, દેશ કેવી રીતના વિકસિત થશે, દેશમાં કયા કયા આયોજનો ભવિષ્યમાં થવાના છે, એના ઉપર આ ઇલેક્શન છે. ગામડાની અંદર કે તમારા શહેરની અંદર પાણી નથી, ગટર નથી, કે ભાઈ કોઈ વ્યવસ્થા નથી, એના માટેનું ઇલેક્શન નથી. આ નેશન ઇલેક્શન છે, એના માટેનું ઇલેક્શન છે. તો ખાસ મતદાન આપો. અને ખાસ મારે એક વસ્તુ કહેવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર આ ચૂંટણી ડિક્લેર કરે છે ચૂંટણી પંચ દ્વારા, તો એની પાછળનો ખર્ચો તમે વિચારો. એક મતદારે એવરેજ, હમણાં જ એક રિપોર્ટ આવ્યો, એક મતદારે 1400 રૂપિયાનો ખર્ચો છે. એવા આખા ભારતની અંદર જે મતદાન થશે 7 ફેઝની અંદર, એમાં 96 થી 98 કરોડ મતદાર છે. તમે કેલ્ક્યુલેશન મૂકો કે કેટલો ખર્ચો છે. આટલો બધો ખર્ચો જો એક લોકશાહીના પર્વ માટે જો સરકાર કરતી હોય, અને એ આપણા પૈસાથી થાય છે, આપણે જે ટેક્સ ભરીએ છીએ એનાથી જ આ બધો ખર્ચો થાય છે ના ઇલેક્શન આવે, તો તમે ખાસ તમારા મતાધિકારનો ઉપયોગ કરો અને સારા વ્યક્તિને ચૂંટીને મોકલો, તમને જે યોગ્ય લાગે. તો આ મતદાન આજે જે આટલા રૂપિયા ખર્ચાય છે અને આવનાર ભવિષ્યમાં 5 વર્ષ આપણા દેશમાં કેવા જશે અને કઈ રીતના આપણે આગળ જઈશું એ ખાસ મહત્વનું ધરાવે છે. એટલે મતદાનનું મહત્વ ખૂબ જ છે. તો મારી પણ અપીલ છે, ભરતભાઈ કીધું એમ, કે ચોક્કસ આપ સાંજ સુધીનું મતદાન છે, તો આપ ચોક્કસ ગરમી ઠંડી બધું જોયા વગર 5 મિનિટનું કામ હોય છે, આપ મતદાન કરી આવશો. ભરતભાઈ, સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને
સાંજે 6 વાગ્યા 6 સુધી વાગ્યા. તમે મતદાન કરી શકો. પહેલા 8 થી 5 નો સમય હતો, તે છેલ્લા કેટલા વખતથી 1 કલાક ઉપર નીચે વધાર્યો અને 2 કલાક વધારે મળે છે. આ 18મી લોકસભા ચૂંટણીની અંદર ઉમેદવારો જે સિલેક્ટ થયા છે પોતપોતાના પક્ષ તરફથી, એ ખૂબ એ લોકોને માટેની એક વાત ને વિચારીને ત્યારબાદ દરેક પક્ષે પોતાના મતદારોને ઊભા કર્યા હશે. હવે આ લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતની વાત કરીએ તો 266 ઉમેદવારો ઊભા રાખે છે. 266 અને 24 ઉમેદવારો ધારાસભ્ય બનવા માટે રેસમાં છે. એક સુરતની વાત કરીએ તો શ્રી મુકેશભાઈ દલાલ ચૂંટણીના 10 દિવસ પહેલા ભાજપમાંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. સુરતના ભરતભાઈ 17 લાખ મતદારો એ મતદાનથી વંચિત રહી ગયા. તો મને એક પ્રશ્ન થાય છે, ખાસ લોકોની પણ વાત છે, તમારી સમક્ષ મૂકવો છે કે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ, આપ, અલગ અલગ પાર્ટીઓ હતી, આ બધી પાર્ટી ખસી ગઈ, તો નાટોનો ઉપયોગ કઈ રીતે નીકળી ગયો, એ કઈ શક્ય નહીં બન્યું એ મને ખ્યાલ નથી આવતો. તો એ વિશે થોડીક વાત આપણા દર્શક મિત્રોને કરજો કે ભાજપની સામે નાટોનો ઉપયોગ કરી શકાતી, તો એ કેમ નહીં થયું? એ શક્ય છે, પણ એમાં કાયદાકીય ભૂત છે. કારણ કે ચૂંટણી પંચ દ્વારા જે કાયદાઓ જે અમલમાં આવે છે, જે ગાઈડલાઈન આવે છે, એ ગાઈડલાઈન મુજબ આના માટે સીધું સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં જવું પડશે. તો કોંગ્રેસના નેતાઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. કોન્ટ્રોવર્સી વાળું છે, પણ તાત્કાલિક જે કલેક્ટરના સાહેબના હાથમાં સત્તા છે, તો એમણે ડિક્લેર કરી દીધું કે ભાઈ, અને એની સામે તકલીફ શું થઈ કે જે અપક્ષ ઉમેદવાર હતા એ બધાએ પણ છોડી દીધું, એટલે એકદમ બિનહરીફ થઈ ગયા. જો એકાદ અપક્ષ ઉમેદવાર હતા ને તો કદાચ મત આપવાનો આવતે. નાટો ને હું બહુ પસંદ નથી કરતો વ્યક્તિગત રીતે, કારણ કે એ તમે મત આપો નહીં આપો એનો કોઈ મતલબ નથી. એનો નાટોથી શું ફેર પડે છે? નાટો આપવાથી એવું તમે એ કસાવ ગણતરીમાં આવતો નથી, બરાબર? તો તમે જે ઉમેદવારને ઈચ્છો છો એ આવી શકતો નથી, અથવા તો તમે જે ઉમેદવારને નથી ઈચ્છતા એ પણ તમારા નાટો આપવાથી બીજા વોટ આપશે, એનાથી તો એ વ્યક્તિ ચૂંટાવાનો છે, ભલે ઓછા માર્જિનથી ચૂંટાશે. પણ આ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે. એના માટે કેસ કરવાની કોંગ્રેસના ઘણા બધા વકીલ મિત્રોએ પણ તૈયારી બતાવી છે કે ભાઈ આપણે એને આગળ કોર્ટમાં પડકારીશું. પણ એ આખું એના પર અત્યારે સર્ચ ચાલે છે, અને કઈ રીતના આની અંદર નાટોનો ઉપયોગથી કદાચ, અને એની અંદર પાછી એક વસ્તુ એવી આવે છે કે નાટોના જો વોટ વધારે આવે વ્યક્તિ કરતા, તો કદાચ ઇલેક્શન કેન્સલ થાય અને ફરી પાછી અને ઇલેક્શન થાય. તો આ બધી ઘણી બધી સમસ્યાઓ છે. એનું નિરાકરણ હવે કોર્ટ દ્વારા શું આવે છે, આ લોકો આગળ અપીલમાં જાય છે કે નહીં, એના ઉપર દારો મદાર છે. પ્રત્યેક પગને ઝંખના હોય છે, પ્રતીક્ષા હોય ત્યાં પહોંચવાની, અને આજે ઘણા બધાની પ્રતીક્ષા છે બુથ સુધી પહોંચવાની. ઘણા બધા લોકો એવા છે કે જે જૂથમાં બહાર નીકળશે, ઢોલ નગારા સાથે બહાર નીકળશે, આખા પરિવાર સાથે નીકળશે, આજુબાજુના લઈને ટોળામાં જશે. તે બહુ જરૂરી છે, કારણ કે આ પર્વ પવિત્ર પર્વ આપનો પર્વ છે. આપે નક્કી કરવાનું છે કે મારો ઉમેદવાર કોણ હશે, હું કોને વિજયી બનાવીશ. ભરતભાઈ, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કયા ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે? ખાસ આ સવાલ આપણે બહુ સારો કર્યો. એનું કારણ શું છે કે આ નેશનલ ઇલેક્શન છે, આખા દેશ માટેનું ઇલેક્શન છે. તો આપણે એક ગુજરાતી તરીકે આપણને ખબર હોવી જોઈએ કે કયા જિલ્લામાં કઈ જગ્યાએ કયા ઉમેદવાર લડી રહ્યા છે. આપણે ગુજરાતના એની તો ઓળખ હોવી જોઈએ કે ગુજરાતમાં કયા સાંસદ બનીને લોકસભામાં ત્યાં જવાના છે. તો સુરતની તો આપણને બધાને ખબર છે, સુરત નવસારી જીવન પાટીલ સાહેબ છે અને સુરતમાં ચૂંટાઈ ગયા. સૌથી પહેલા આપણે વલસાડની વાત કરીએ તો વલસાડની અંદર ધવલભાઈ પટેલ, અનંત પટેલ, આ બે વચ્ચે હરીફાઈ છે. અને વલસાડ માટે એવું કહેવાય છે કે વલસાડમાં જે પક્ષ જીતે છે એની કેન્દ્રમાં સરકાર બને છે. આવી એક લોકવાયકા છે અને લોકો એવું માને છે. ત્યાર પછી જોઈએ કચ્છની અંદર પણ વિનોદભાઈ ચાવડા, નીતિશ લાલાણ, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગીતાબેન ઠાકોર, આ બે વચ્ચે હરીફાઈ છે, બે મહિલાઓ વચ્ચે હરીફાઈ છે બનાસકાંઠામાં. ત્યાર પછી પાટણની અંદર ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર, મહેસાણામાં હરિ પટેલ અને રામજી ઠાકોર, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા અને તુષારભાઈ ચૌધરી સાબરકાંઠામાં, જે તુષારભાઈ ચૌધરી પર આપણા દક્ષિણમાં હતા એ અત્યારે ત્યાં ટિકિટ એમ આપી છે. ગાંધીનગરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સોનલબેન પટેલ, અમદાવાદ પૂર્વની અંદર હસમુખભાઈ પટેલ,
અને હિંમતસિંહ પટેલ. અમદાવાદ પશ્ચિમમાં એસસીના જે ઉમેદવાર છે દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા. સુરેન્દ્રનગરમાં ચંદુ સિહોર અને ઋત્વિક મકવાણા. રાજકોટની અંદર પુરુષોત્તમભાઈ રૂપાલા અને એની સામે પરેશભાઈ ધાણાની. પરેશભાઈ ધાણાની પણ કોંગ્રેસનો બહુ મોટો ચહેરો છે અને રૂપાલા સાહેબનું અત્યારે થોડી કોન્ટ્રોવર્સી થઈ એટલે વધારે હાઇલાઇટમાં છે ને કેન્દ્રીય મંત્રી પણ હતા. ત્યાર પછી પોરબંદરની અંદર મનસુખભાઈ માંડવિયા જે આપણા મંત્રી રહ્યા છે અને એની સામે લલિતભાઈ વસોયા. જામનગરમાં પૂનમબેન માડમ અને જેપી મારવડિયા. જામનગરની સીટ પણ અત્યારે હાઈ પ્રોફાઇલ છે અને પૂનમબેન માડમ આ ત્રીજી વાર ઉમેદવાર તરીકે ત્યાં ચૂંટણી લડી રહ્યા છે. જુનાગઢની અંદર સુરેશભાઈ ચુડાસમા અને એની સામે હીરા જોટવા. અમરેલીમાં ભરતભાઈ સુતરિયા અને જેની ઠુમ્મર. ભાવનગરની અંદર નીમુબેન અને ઉમેશભાઈ મકવાણા. આણંદની અંદર મિતેશભાઈ અને અમિતભાઈ ચાવડા. આ આણંદની બેઠક પણ અત્યારે હાઈ પ્રોફાઇલ કહેવાય છે ઇલેક્શન માટે કે કોણ ત્યાં જીતશે હજુ કોઈ ચોક્કસ નક્કી નથી. ખેડાની અંદર દેવસિંહ અને કાળુસિંહ ડાભી. પંચમહાલમાં રાજપાલ જાદવ અને ગુલાબસિંહ ચૌહાણ. ત્યાર પછી દાહોદની અંદર જસવંતભાઈ ભાભોર, પ્રભા તાવિયાડ અને વડોદરાની અંદર હેમાંગ જોશી, જસપાલ પાટી. છોટાઉદેપુરની અંદર જસુભાઈ રાઠવા અને સુખરામ રાઠવા. ભરૂચની અંદર મનસુખ વસાવા અને ચૈતર વસાવા. આ પણ બહુ હાઈ પ્રોફાઇલ બહુ વખતથી ચાલે છે આ ઇલેક્શન કેમ્પેન શરૂ થયું પહેલાંથી. બારડોલીની અંદર પ્રભુ વસાવા અને સિદ્ધાર્થ ચૌધરી અને નવસારીમાં આપણા સી આર પાટીલ સાહેબ અને એની સામે નૈસરભાઈ દેસાઈ. તો આ એક આખું આપણું માળખું છે ગુજરાતનું અત્યારે કોણ આમ મુખ્ય ચૂંટણીના ચહેરા છે કે જે આ લોકો વચ્ચે હરીફાઈ છે એની મેં આપને વાત કરી. વિધાનસભાની 5 બેઠકો પર પણ ઇલેક્શન વોટિંગ થવાનું છે અને લોકસભા આ બંનેમાં મતદારોએ કઈ રીતે વોટિંગ કરવાનું રહેશે બંને બેઠકો પર? એ બૂથ વાઇઝ બૂથની અંદર આપેલું હશે. એની અંદર કેવું હોય છે કે જે લોકો ચાલો એમાં છોડી દે છે પોતાની સત્તા વિધાનસભામાં અથવા તો કોઈનું મૃત્યુ થાય છે અથવા રાજીનામું આપે છે કોઈ પણ કારણસર જ્યારે સીટ ખાલી પડે તો એની ફરી પાછી ઇલેક્શન લેવાય. હવે લોકસભાનું ઇલેક્શન હતું એટલે એની સાથે આ એને સાથે જોડી દીધું કે ભાઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં લાગે અને એક્સ્ટ્રા કોઈ બીજો પ્રોબ્લેમ આવે. મતદારોએ 2 વોટ કરવાના રહેશે. હા, 2 વોટ કરવાના છે. વિધાનસભાના અને લોકસભાના 2 અલગ વોટ આવશે. અને એની અંદર 5 જગ્યાએ આજે આ પરીક્ષા છે કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે જે લોકોને ભાજપે પાછી ટિકિટ પણ આપી છે. તો એમાં વિજાપુર, પોરબંદર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા આ 5 જગ્યાએ ઇલેક્શન છે. 6ઠી જગ્યાએ છે હજુ એ ડિક્લેર થયું નથી પણ અત્યારે મને નામ યાદ નથી પણ એ 6ઠી જગ્યાનું જે છે ત્યાં આજે ઇલેક્શન ડિક્લેર થયું. ભરતભાઈ, સામાન્ય વ્યક્તિ અને મતદારો માટે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ઘણા મતદારો ઘરમાં બેઠેલા છે અને એમના સુધી હજુ માનો કે સ્લીપ પહોંચી નથી કોઈ પણ કારણથી અથવા તો મિસ થઈ છે, તો એ લોકોએ પોતે મતદાનનો હક છે અને મતદાન કરી શકે એમ છે તો એ લોકોએ શું કરવાનું રહેશે મતદાન આપવા માટે? હવે તો ઓનલાઈનની સગવડ પણ થઈ ગઈ છે. ઓનલાઈન પણ તમે સ્લીપ મેળવી શકો છો 5-10 મિનિટની અંદર. બીજું કે તમને આટલા વર્ષોથી તમે મતદાન કરો છો તમને ખ્યાલ છે કે તમારું મતદાન કયા મથક પર છે. આશરે તમે કોઈ પણ બૂથ પર જઈને તમારો એક ઓળખ કાર્ડ કોઈ બી લઈ જવાનું કે તમારું આઈડેન્ટિફાઈડ કે ભાઈ આ તમે જ વ્યક્તિ છો એમ. એમાં 8, 10, 15 તમારા આઈડેન્ટિટી પ્રૂફ માન્ય ગણાયા છે તો એ લઈને જાઓ. એ લોકો વોટર લિસ્ટમાં તમારું નામ જોશે અને નંબર લખી આપશે કયા બૂથમાં છે. એ ત્યાં એજન્ટો બહાર બેઠા જ હોય છે એ લોકો તમને લઈ જાય છે. એટલે બહુ સરળ પ્રક્રિયા છે. હા, એજન્ટો અને બૂથવાળાએ થોડુંક એમાં માથાકૂટ કરવી પડે, એરિયા પૂછવો પડે કઈ જગ્યાએ છે શું છે, પણ તમે મતદાન કરી શકો છો ને. બહુ આસાન વસ્તુ છે ને ઓનલાઈન પણ મળે છે. અને સિનિયર સિટીઝન માટેની સગવડ શું છે? સિનિયર જે લોકો ઘરેથી નીકળી નથી શકતા એની વાત છે. આ વખતે એવું નક્કી કર્યું છે કે 80 વર્ષ કે તેથી વધારે ઉપર ને 100 વર્ષ કે 105 વર્ષ જે પણ હોય પણ 80 વર્ષ ઉપરના માટે અને ખાસ વિકલાંગો માટે કે જે લોકોને ડિસેબિલિટી વધારે છે એ લોકો માટે સરકાર દ્વારા 4 કે 5 મેમ્બરો જે છે એ લોકો જઈને એના ઘરે જઈને મતદાન કરાવશે અને એ લિફાફામાં એ લઈને પાછું ત્યાં સબમિટ કરશે. એટલે બહુ સારામાં સારી સગવડ છે સિનિયર સિટીઝન માટે. અને બીજું કે બૂથની અંદર પણ બહુ લાઈનો હોય છે ત્યારે જે સિનિયર સિટીઝન હોય છે માનો કે 65, 70, 75 વર્ષના 80 વર્ષના જે વ્યક્તિગત ત્યાં ચાલીને કદાચ ઉત્સાહમાં એમ કે મારે ત્યાં બૂથ પર જઈને જ મત કરવો એ લોકોને પ્રાયોરિટી પહેલી આપવામાં આવી કે ભાઈ સિનિયર સિટીઝન એમને આગળ આવવા દો અને એ લોકોને મતદાન કરવા દો.
તો જે હોસ્પિટલાઇઝ છે જે લોકો ત્યાંથી પણ નીકળી નથી શકતા, આઈસીયુમાં છે, એવી કન્ડિશનમાં છે, એ લોકોએ પણ વોટિંગ કરવું હોય તો કોઈ સગવડ ખરી? સગવડ આ જ છે કે તમે નોંધાવો એટલે તરત ત્યાં સરકારે નિમેલી વ્યક્તિ જે છે એ લોકો ત્યાં જઈને એનો વોટ લઈ લેશે. તો બહુ સારી બાબત કહેવાય. એટલે દરેક વ્યક્તિએ આનો ઉપયોગ કરવો જોઈએ. ગવર્મેન્ટે બહુ સારી સગવડો કરેલી છે. કુલ્લે ગુજરાતની 25 બેઠકો માટે ચૂંટણી જંગ છે અને 50,788 પોલિંગ સ્ટેશનો છે. ભરતભાઈ, આ વખતનો ચૂંટણી એજન્ડા મુખ્ય શું છે? આ વખતે આમ તો દર વર્ષે અલગ અલગ હોય છે. ભાજપના મેનિફેસ્ટો બહાર પડે છે, કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પડે છે. એની અંદર ઘણી બધી માહિતીઓ આપવામાં આવતી હોય છે કે અમે આવનાર 5 વર્ષમાં કઈ કઈ વસ્તુ કરીશું. કોંગ્રેસ અને ભાજપ બંને છે. પણ મોટાભાગે શરૂઆતમાં એવું લાગ્યું પરેશભાઈ કે મોંઘવારી પર, બેરોજગારી પર કદાચ કોંગ્રેસ એના પર ફોકસ કરશે, ભાજપ એના વિકાસ ઉપર કરશે. આવું એક સામાન્ય એક વાયકા હતી 2-3 મહિના પહેલા. પણ જેમ જેમ સમય ગયો, પરિસ્થિતિ બદલાતી ગઈ, એમ વિષયો બદલાતા ગયા. અત્યારે કોઈ ચોક્કસ વિષય નથી અને દરેક જે ફેસ છે, દરેક ફેસમાં અલગ મુદ્દા આવે છે. પહેલા ફેસમાં અલગ મુદ્દો હતો, બીજા ફેસમાં અલગ મુદ્દો છે, ત્રીજા ફેસમાં અલગ મુદ્દો છે, ચોથામાં કદાચ અલગ આવશે, પાંચમામાં અલગ આવશે. એટલે કોઈ ચોક્કસ વસ્તુ નથી. સામાન્ય ઘણીવાર કોંગ્રેસ વાળાને એ લોકો એવું જનરલ કહેતા હોય છે કે ભાઈ ભાજપ આવશે તો બંધારણ બદલાઈ જશે. આ એક સામાન્ય વસ્તુ હતી, સામાન્ય વાત કીધેલી. ભાજપે ટ્વિસ્ટ કર્યું અને ભાજપે એનો મેનિફેસ્ટો કર્ણાટકનો ઉઠાવીને અંદર જે લખેલું છે એને હાઇલાઇટ કર્યું કે જો ભાઈ કોંગ્રેસ આવશે તો બંધારણની અંદર તમારી પાસે જે પણ કોઈ વસ્તુ છે એ વસ્તુ જેની પાસે વધારે છે એની પાસે લઈ અને બીજા લોકોને આપી દેશે. જે લઘુમતીઓને જે હક આપેલા છે કર્ણાટકમાં ને બધે કોંગ્રેસે, એ મેનિફેસ્ટોની વાત ઉઠાવીને અહીંયા લઈ લીધી બીજા ફેસમાં કે ભાઈ બીજા કે ત્રીજા ફેસમાં આજે એ વસ્તુ ચાલે છે. તો પછી એમાં પાકિસ્તાન બી આવ્યું, પછી એમાં હિન્દુ મુસ્લિમ પણ આવ્યું, એમાં પછી રામ મંદિર પણ આવ્યું, બધું જ આવવા માંડ્યું. બરાબર. તો ચોક્કસ એનું કોઈ અત્યારે એવું નહીં કહી શકે કે ભાઈ કયા બેઝ પર લડાઈ છે. અત્યારે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આ બંને વચ્ચે લડાઈ છે. ઘણા બધા જે પેલા વિષયો બધા આખા નીકળી ગયા, બેરોજગારીના જે ખરેખર હતા કે જે બધા બધું વિસરાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે. ભરતભાઈ, ખાસ સામાન્ય માણસની વાત કરું છું કે સામાન્ય વ્યક્તિ કે જે પોતાનો વોટ આપે છે અને 5 વર્ષ સુધી એ એક વ્યક્તિને ચૂંટીને કેન્દ્રમાં મોકલે છે. 2024ની અંદર સામાન્ય મતદાર જે સામાન્ય વ્યક્તિ છે શું અપેક્ષાઓ રાખે છે? સરકાર પાસે જે નવી સરકાર બનશે, કોંગ્રેસની બનશે, ભાજપની બનશે, જે બને તે, એની પાસે અત્યારની જે કન્ડિશન, કોવિડ પછીની ભારત દેશની હાલત, કોવિડ પછીની વિદેશોની હાલત, ભારતથી વિદેશ જનારા લોકોની હાલત અને ભારતમાં રહીને પોતાની આવક રળતા લોકોની હાલત, શું અપેક્ષાઓ છે 2024ના ઇલેક્શન? મોટાભાગે અપેક્ષા દરેક વ્યક્તિની હોય છે અને અપેક્ષાઓ મોટાભાગે મધ્યમ વર્ગની વધારે હોય છે પરેશભાઈ. જેની પાસે બહુ પૈસા છે, બહુ છે, એ લોકોને કંઈ તકલીફ નથી. અથવા જેની પાસે બિલકુલ કંઈ જ નથી એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે ભાજપ દ્વારા 80 કરોડ લોકોને અનાજ મફતમાં આપવાનું 5 વર્ષ સુધી નક્કી થઈ ગયું છે. જે ટોપ વાળા તકલીફ મધ્યમ વર્ગવાળાને છે કે જેને પોતાની ઇજ્જત સાથે જીવવાનું હોય છે, જેની આવક મર્યાદિત હોય છે, એ લોકોની અપેક્ષા એવી હોય છે કે ભાઈ અમારી આવક વધે, રોજગારી મળે, કંઈક સારો ધંધો થાય અને સાથે દેશ વિકાસ થાય. એમાં પાછા ઘણા બધાના વ્યૂ બદલાઈ જતા હોય છે. ઘણા લોકો એમ કહે કે મોંઘવારી વધે તો વધે, પણ જેણે દેશનો વિકાસ કર્યો છે એને જ મત આપવાનો. ઘણા લોકો એમ કહે કે ભાઈ બેરોજગારી નથી, ખાવાના ફાંફા છે, તો એને મત શું કામ આપીએ? આ કોન્ટ્રોવર્સી દરેક બંને પક્ષ તરફથી થતી હોય છે ને એ વક્તવ્ય આવતા જ હોય છે, દર વર્ષે આવે છે કે ભાજપ શું કહે છે, કોંગ્રેસ શું કહે છે એમ. પણ ખાસ મારે બીજી આપની સાથે જે વાત કરી એમાં મારે એક વાત જોડવી છે કે આપનો જે મત છે ને, 5 વર્ષે પરેશભાઈ કીધું ને 5 વર્ષે વારો આવશે, તો એ 5 વર્ષે વારો આવે ને એ પહેલા તમારું મતદાન કરજો. કારણ કે તમારા એક મતની કિંમત બહુ જબરજસ્ત છે. એનું તમને 1-2 ઉદાહરણ તમને આપું. એક મત મોટાભાગે જે આપણે આ ચૂંટણીમાં જોઈશું તો એમાં જે વિજેતા બને છે ઉમેદવાર એ 3 લાખ વોટે જીતો, 2 લાખ વોટે જીતો, 5 લાખ વોટે વ્યક્તિ જીતી ગયો. એટલે આપણને એમ લાગે કે ભાઈ એક મતની શું વેલ્યુ મારી.
એવું નથી. તમારે એક મતની વેલ્યુ ક્યાં થાય છે એ તમને જણાવો. એટલા માટે ખાસ અમારો આગ્રહ છે કે તમે મતદાન કરવા જાઓ. જ્યારે લોકસભા અને રાજ્યસભાની અંદર કોઈ અવિશ્વાસની દરખાસ્ત આવે છે ત્યારે તમે જે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ છે એની અંદર જ વોટિંગ થતું હોય છે. એમાં તમે કશે આવતા નથી, સામાન્ય વ્યક્તિ નથી આવતા, જે ચૂંટાયેલા હોય છે આવે છે. એનું એક ઉદાહરણ અટલ બિહારી વાજપેયી સાહેબ. એવો એક મત માટે હારી ગયા ને ભાજપની સરકાર તૂટી ગઈ. એક મત. આ એક મતની વેલ્યુ તમને સમજાવ્યું. અને એ એક મત લેવા માટે કેટલા બધા પ્રયત્નો કરવામાં આવેલા. માયાવતીજીને કહેવામાં આવ્યું, જય વખતે તો પેલા જય લલિતા એમને પણ કહેવામાં આવ્યું કે તમે આ વોટ આપો. માયાવતી બેનને કહેવામાં આવ્યું કે તમે એક વોટ આપો, જો તમે એક વોટ નહીં આપશો તો અટલ બિહારી વાજપેયીની સરકાર તૂટી જશે. અને ખરેખર એમને નહીં આપ્યો અને ભાજપની સરકાર ગઈ. બીજું, હું ઘણા બધા મુખ્યમંત્રીઓ ગુજરાતની અંદર થઈ ગયા, ઘણા બધા હોશિયાર, બ્રિલિયન્ટ, ચાણક્ય જેવા થઈ ગયા. પણ એમાં આજે મારે એક યાદ કરવા પડે છે ચિમનભાઈ પટેલને. કદાચ આપને ખ્યાલ હશે, જે થોડા એજ વાળા છે, એ લોકોને ખ્યાલ હશે, નવા જનરેશનને ખબર નથી. ચિમનભાઈ પટેલ એને ચાણક્ય કહેવાતા. કોઈની પણ સરકાર હોય, એ વખતે ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન હતા. ચિમનભાઈ પટેલ એવું વ્યક્તિત્વ ધરાવતા ગુજરાતની અંદર કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ચિમનભાઈને કન્સલ્ટ કર્યા વગર એ વસ્તુ ડિક્લેર નથી થતી. ચિમનભાઈ માટે સ્પેશિયલ એક પ્લેન ફાળવી રાખેલું કે ચિમન કઈ બી હોય તો એ પ્લેનમાં બેસીને દિલ્હી આવે, દિલ્હીમાં કામ પતાવી, ચર્ચા વિચારણા કરી અને પાછા આવે. આ ચિમનભાઈ પટેલ ને પણ એક આ ઝટકો લાગ્યો એક મત માટે. ચિમનભાઈ પટેલ એવી વ્યક્તિ હતી કે જે ધારે સરકાર લાવી શકતા, ધારે સરકારને ઉઠલાવી શકતા. રાજ્યસભામાં એક મત એવો હતો કે એ જો મળે તો એ વ્યક્તિ જે હતો એ જીતી જાય, ચિમનભાઈ પટેલનો. ચિમનભાઈ પટેલે બહુ પ્રયત્ન કર્યા કે ભાઈ આ એક મત મળી જાય તો, કારણ કે બાયફર્કેશન થઈ ગયું, એમાં એક જ મતનો પ્રોબ્લેમ હતો. ચિમનભાઈ પટેલ આટલા ચાણક્ય હતા છતાં પણ એ એક વોટ એ વ્યક્તિને અપાવી નહીં શક્યો અને એ વ્યક્તિ હારી ગઈ. આ દુઃખ એમને આખી જિંદગી રહ્યું, જીવ્યા ત્યાં સુધી. એક મતની વેલ્યુ તમે જુઓ, રાજ્ય સરકારમાં આખી કે લોકસભામાં આખી સરકાર ઉઠલી જાય છે, નવી સરકાર બને છે, તો એ આપના મતની કિંમત બહુ છે. તો ખાસ મારે આગ્રહભરી વિનંતી છે કે આપ મતદાન કરવા જાઓ. અને બીજું આપને કહી દઉં પરેશભાઈ કે આજનો યુવા વર્ગ છે એને ખાસ અપીલ છે. અને યુવા વર્ગ તો ઓનલાઈન જે બધી વેબ સિરીઝ, બધી જે સાઇડો છે એમાં જોઈને પણ એમને ખ્યાલ આવે છે. આજનો યુવાન બહુ હોશિયાર છે, અગમચેતીવાળો છે અને ખાસ આજે મતદાન કરવા જશે એવું મારું માનવું છે. અને જશે, અને અમારી પણ અપીલ છે કે આપ ચોક્કસ આપનો કિંમતી મત આપી આવજો. ભરતભાઈ, ખાસ તો તમે જે અપીલ કરો છો બહુ સારી બાબત છે. આપણે બધાનું માટે જો જોઈએ તો આ નૈતિક ફરજ છે, આ પવિત્ર ફરજ છે કે આપણે આ મતદાન ચોક્કસ કરવું જોઈએ. 18 વર્ષથી નીચેના ઘણા બાળકો છે જે લોકોની ઈચ્છા છે પણ એ લોકો કરી નથી શકતા. આ મતદાન કરવું જોઈએ. તમારે ઘરેથી નીકળીને 15 મિનિટ ફાળવીને મતદાન મથક પર જવાનું છે. મતદાન કરીને ગર્વથી પોતાની આંગળી બતાવવાની છે કે મેં મતદાન કર્યું અને લોકોને પ્રેરણા આપવાની છે. ભરતભાઈ, એક વ્યક્તિ જો બીજી કોઈ એક વ્યક્તિને લઈ જવાની નક્કી કરશે કે મારે એક જણને લઈ જવો છે મતદાન કરવા માટે, અને એ ચાલતા હોય અથવા તો 4-વ્હીલમાં હોય, પણ ગમે ત્યાંથી જો એક વ્યક્તિને લઈ જશે તો મને લાગે છે કે આ જે ટકાવારી છે મતદાન તે ઘણી વધી શકે. ભરતભાઈ, એક ખાસ મુદ્દો છે કેટલા દિવસથી ચર્ચાઈ રહ્યો છે તેના પર પ્રકાશ આપણે ફેંકવો છે કે ક્ષત્રિય સમાજના વિરોધની આ ચૂંટણી પર શું અસર પડશે? અસર મારી દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ બહુ મોટી અસર છે, પણ રાજકીય દ્રષ્ટિએ બહુ અસર એનાલિસ્ટ તરીકે જો હું જોઉં તો એમાં બહુ જોવા નથી મળતી. ખાસ પુરુષોત્તમભાઈએ જે શબ્દો કીધા, જે વાક્ય કીધા, એનો વિરોધ થયો અને એ વિરોધ વ્યાજબી હતો. ભાઈ કોઈ પણ એ સ્વીકારે નહીં. પણ જ્યારે એમણે 3 વાર માફી માંગી લીધી, આપણા CR પાટીલ સાહેબ જે અધ્યક્ષ છે એમણે પણ માફી માંગી કે ભાઈ ભૂલ થઈ ગઈ, છોડી દો, છતાં પણ નહીં છોડ્યા. અને એમાં પદ્મિનીબા અને પ્રજ્ઞાબા એવા ઘણી બધી મહિલાઓ એનો વિરોધ કર્યો અને પુરુષોત્તમભાઈની ટિકિટ પાછી લેવાનો બહુ પ્રયત્ન કર્યો પણ નહીં લેવાય એમ. પછી આ જે આખી વાત છે ને એ આખી ક્ષત્રિય સમાજના ઉપરના લીડરો જે હતા એની પાસે ગયો. હવે એમણે એમ કીધું કે પુરુષોત્તમભાઈનું જે તમે છે એ ઉમેદવારી રદ કરો, પણ નથી થઈ.
તો એ લોકો પછી ત્યાંથી સીધા ભાજપ વિરુદ્ધમાં આવી ગયા. અત્યારે પરસોત્તમભાઈ સુધી જે વિરોધ હતો ત્યાં સુધી માન્ય હતો. પદ્મિનીબાનો અને પ્રજ્ઞાબાનો ગઈકાલે પણ વિડીયો આવી ગયો, ગઈકાલે પણ સ્ટેટમેન્ટ આવી ગયું, પેપરમાં પણ સ્ટેટમેન્ટ આવી ગયું કે અમારો વિરોધ ભાજપ માટે નથી, અમારો પરસોત્તમભાઈ માટે હતો. અને ખરેખર એ નહીં થયું તો એ મુદ્દો ત્યાં પતી જ જાય છે. એમ છતાં પણ આ બે એ લોકોને એવું કેવું છે, પ્રજ્ઞાબાને એ આશરે કેવું છે કે ભાઈ કદાચ આ અત્યારે જે ભાજપ વિરોધી ચાલે છે તો એમણે એમ કીધું કે ભાઈ જે રામ મંદિર બનાવ્યું છે કે જેણે જે સારા કામ કર્યા છે એ જોઈને મત આપો. એમ તમે ડાયરેક્ટ સીધું કોંગ્રેસને મત આપો એવું નહીં કહો. એટલે આ લોકો અંદર કોન્ટ્રોવર્સી આજે ઊભી થઈ ગઈ. અને ખાસ બીજું તમને કીધું કે રાજકોટની વાત કરું તો રાજકોટની અંદર 21 લાખ મતદારો છે. એમાં પર્ટિક્યુલર ક્ષત્રિય સમાજના 50 થી 60 હજાર જ મત છે. હવે 50-60 હજાર મતની અંદર તમે એવું માનો કે 100% તો ક્ષત્રિય સમાજમાં મતદાન થવાનું નથી, પ્રયત્ન કરશે તો બી આપણે માનો કે 40,000 કે 45,000 કે 50,000 મતદાન થયું, એની અંદર 10-15-20% તો એવા હશે કે જે ભાજપમાં છે. હવે રહ્યા 30,000 કે 35,000 વોટ એ કદાચ બીજા પક્ષમાં કોઈ પણ એની પક્ષમાં જાય, બરાબર. અને જયારે 12 થી 13 લાખ 14 લાખનું જયારે મતદાન થતું હોય 21 લાખમાં, તેમાં 30,000 વોટ આમ તેમ ફરવાથી કે ભાઈ 50,000 વોટ ફરવાથી એમાં કે બહુ પરિણામમાં બહુ ફેર નહીં. હા, સામાજિક રીતે ફેર આવશે, બાકી રાજકીય રીતે કોઈ ફેર નહીં આવે. હા, સૌથી મહત્વની જે 2-3 બેઠકો જેમાં અસર આવશે કોઈએ ધાર્યું નહોતું એવા આણંદની અંદર ખબર નહીં પણ શરૂઆતમાં બધા બહુ લાઇટ લીધું અને પછી જયારે એકદમ સમાજ દ્વારા જયારે એનું કેમ્પેન કરવામાં આવ્યું ત્યારે આજે આણંદની સીટ એવી થઈ ગઈ છે કે કોણ જીતશે કોઈ ચોક્કસ કહી શકતું નથી. હિતેશભાઈ પટેલ જીતશે કે અમિતભાઈ ચાવડા જીતશે, કારણ કે અમિતભાઈ ચાવડાનો પણ એક ઇતિહાસ સારો છે. તો આ અને બીજું એક બનાસકાંઠા, જામનગરમાં તો પૂનમબેન માડમ છે એટલે બહુ તકલીફ, પણ જામનગરની અંદર પરેશભાઈ છે ને ક્ષત્રિયોનો મત વધારે છે. એટલે કદાચ એનું પરિણામ શું આવે આપણે અત્યારથી કહી શકીએ નહીં. આણંદની અંદર પણ શું થઈ શકે એ આપણે કહી શકીએ નહીં. અને બનાસકાંઠામાં આ 3-4 બેઠકો છે, જુનાગઢ છે, એમાં થોડુંક કન્ફ્યુઝન આજે થોડું ઘણું છે. પણ ગઈકાલે જે માફી જે આવી ગઈ, જે આ લોકોના બધા સ્ટેટમેન્ટ આવે એટલે કદાચ ફરક પડશે એનો કે દેશના આ નેશનનો ખરેખર રૂપાલા સાહેબ તો અમે સાઈડ પર ધારી ગયા. આ ખરેખર નેશન માટેનું છે અને દેશ માટેની આ ઇલેક્શન છે, તો દેશને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ એવું આ બધા જે ઘણા ક્ષત્રિય આગેવાનો છે એ લોકોનું આ કહેવું છે. ને એ મારી દ્રષ્ટિએ વ્યાજબી છે કે ભાઈ દેશ માટેનું ઇલેક્શન છે, તમારા સામાન્ય ઝઘડાની અંદર દેશ માટેના ઇલેક્શનમાં નહીં હોવા જોઈએ. કારણ કે છતાં એ લોકો કરે છે તો એમને દરેક પોતપોતાની વિચારસરણી મુજબ આજે આ લોકશાહી છે, દરેક જણ પોતાનું કામ કરી શકે છે. ભરતભાઈ, થોડાક સુરત નવસારી તરફ આવીએ. સુરતની સીટ કબજે થઈ ગઈ છે, નવસારીમાં કઈ રીતનો જંગ રહેશે? આપણા CR પાટીલ સાહેબ છે, હવે તો કઈ રીતે જોવાઈ રહ્યું છે ભાજપને, કોંગ્રેસને અને અન્ય પક્ષોને? CR પાટીલ સાહેબે છે ને અહીંયા એક મિટિંગ કરેલી, બહુ મોટી મિટિંગ કરેલી 6-7 હજાર. ત્યારે એમણે બહુ સરસ કીધેલું કે ભાઈ મારા વ્યક્તિઓ નવસારીની બેઠક ઉપર પ્રચાર પ્રસાર કરશે, કારણ કે એમના માટે આખા ગુજરાતની જવાબદારી છે. એટલે એમને કીધું કે કદાચ વ્યક્તિગત બધાને નહીં મળી શકો અથવા પ્રચાર એટલો નહીં થાય, કારણ કે આખા ગુજરાતની જવાબદારી છે. પણ મારું કામ જોઈને મત આપજો ને કાર્યકરો પણ એ રીતના કામ કરે છે. અને હું તો એક તરફી માનું છું, કારણ કે નૈસદભાઈ દેસાઈ હું વર્ષોથી ઓળખું છું, બહુ કોંગ્રેસના અસલ પ્યોર કોંગ્રેસી છે. પણ એમણે જે પ્રચારનો પ્રસાર કર્યો ને એ ફક્ત પદયાત્રા જ કરી છે. એમને જ્યાં પણ ગયા ગાંધીજીના વેશમાં, ચશ્મા ગાંધીજીના વાળ કઢાવી નાખ્યા, લાકડી લઈને ગાંધીજીની જેમ એમને પ્રચાર, એ એમની એક રીત છે અને એ સારી છે, એ એમની રીતના કરે છે. પણ જે રીતના પ્રચાર થવો જોઈએ એ કોંગ્રેસ અહીંયા કરી નથી શકી નવસારીમાં. જ્યારે સામે CR પાટીલ સાહેબ જ્યારે એમનું ફોર્મ ભરવા ગયા ત્યારે કેટલી જન્મેટી, એના પરથી આપણને ખ્યાલ આવે છે. આજે નૈસદભાઈ દેસાઈ આટલું ગાંધીજીના એક પ્રતિક રૂપે જ્યારે ચાલે છે તો મેં વિડીયો જોયો તેની અંદર કેટલા કોંગ્રેસીઓ હતા, હોવા જોઈએ. પણ બૂથ મેનેજમેન્ટ બહુ મોટું છે ભાજપનું, જે કોંગ્રેસનું એટલું નથી. કોંગ્રેસ પાસે એટલા કાર્યકરો નથી અને ભાજપ પાસે એનાથી અનેક ગણા કાર્યકરો છે. એટલે આ બેઠકનું તો સીધું ગણિત આવે છે કે લીડ કેટલી મળશે એના ઉપર આધાર છે CR પાટીલ સાહેબને. વિજય તો નિશ્ચિત છે, પણ લીડ કેટલી વધારે મળે છે એના પ્રયત્ન થઈ રહ્યા છે. ભરતભાઈ, 1947થી જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યાંથી ઘણા વર્ષો સુધી આ 18મી લોકસભાની ચૂંટણી છે, ઘણા વર્ષો સુધી કોંગ્રેસનું રાજ રહ્યું.
કોંગ્રેસે લોકોને સાચવ્યા, કોંગ્રેસે જ દરેક આખા દેશની અંદર સૌથી વધારે સીટ મેળવી, કોંગ્રેસ છવાઈ. પછી એવું શું થયું કે કોંગ્રેસે પોતાની પકડ ગુમાવી અને ધીમે ધીમે અન્ય પક્ષો આગળ આવવા મળ્યા. પ્રાદેશિક પક્ષો ઘણા આગળ આવ્યા અને તે પણ કોંગ્રેસની સામે ઉભા રહ્યા અને વિજયી બન્યા. એક સીટથી શરૂઆત કરીને આજે મોટા પક્ષ તરીકે ભાજપ આવ્યું, 2 સીટથી. તો એવું શું બનેલું? સમયનું કામ કરે છે પરેશભાઈ. ઇન્દિરાબેન હતા, બહુ મજબૂત હતા. ત્યાર પછી રાજીવ ગાંધી આવ્યા, બરાબર, નરસિંહ રાવ, ઘણા બધા નેતાઓ આવી ગયા. પણ એની અંદર હરીફરીને મેઇન સત્તા કોંગ્રેસના જે મુખ્ય ગાંધી પરિવાર છે એની પાસે જ જતી. એટલે ઘણીવાર જે ઘણા કાર્યો કરવા પડે ને એ કાર્યો થતા નહીં. ત્યાંથી પરમિશન લેવી પડે. જનપદ પછી સોનિયા ગાંધી છે, રાજીવ ગાંધી છે, ઇન્દિરા ગાંધીની પરમિશન લેવી પડે. અહીંયા ઘડી ટોટલ ભાજપ એક જનસંઘમાંથી ભાજપમાં પરિવર્તિત થયું ત્યારે લોકશાહી ઢબથી કામ થતું. અને લોકશાહી ઢબથી કામ થતું એટલે કોઈ પણ પ્રશ્ન એને વાચા તરત આપવામાં આવતું. આ મહત્વની બાબત છે. કોંગ્રેસે કામ કર્યું, એણે ઘણા બધા આયોજનો બહુ સારામાં સારા કર્યા છે. એણે ઘણી બધી હોસ્પિટલોમાંથી ઘણી બધી મેડિકલ કોલેજો બનાવી, પણ એ પૂરું ન કરી શક્યા. નરેન્દ્રભાઈ આવીને સીધું શું કર્યું કે જે કોંગ્રેસમાં અધૂરી વાત હતી એ બધી પૂરી કરવા માંડ્યા. અને એનો યશ નરેન્દ્રભાઈ મોદી, એ વાત સ્વાભાવિક છે કે તમે જે યોજનાઓ સારી બનાવી એને ખાલી એક કાગળ ઉપર રાખી અથવા તો થોડું કામ કરીને પછી છોડી દીધું, બીજા કામમાં લાગી ગયું. અને સૌથી મહત્વની બાબત એ છે કે રાજકારણ એ 365 દિવસ હોય ને એ જ આમાં ફાવી શકે. તમે પાર્ટ ટાઈમ જોબ તરીકે આવશો તો એ નહીં ચાલે. હવે આજે પણ તમે જુઓ કે કોંગ્રેસ ક્યારે આવી લોકસભામાં, ઇલેક્શન ડિક્લેર થયું પછી આવી. ઉમેદવાર બી છેક છેલ્લી ઘડીએ પસંદ કર્યા. ત્યારે ભાજપમાં કેવું હતું કે મને યાદ છે કે 4-6 મહિના પહેલા, 3 મહિના પહેલા, 2 મહિના પહેલા એ લોકોએ મિટિંગનો દોર શરૂ કર્યો. એ લોકોએ પેજ પ્રમુખ બનાવ્યા, સોસાયટીઓમાં ગયા, દરેક જગ્યાએ મિટિંગો કરી. તો આ એક મહત્વની બાબત છે ને. એટલા માટે ભાજપ એણે આખું આ લઈ લીધું. અને કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સ, મારી દ્રષ્ટિએ થોડું એવું હતું કે ઓવર કોન્ફિડન્સ હતું, ભાઈ અમે આટલા વર્ષોથી રાજ કરીએ છીએ, અમે આટલું બધું આયોજન કર્યું તો લોકો અમારે તરફ કરે. પણ સમયની સાથે જો બદલાવ નહીં આવશે તો ચોક્કસ આ પરિસ્થિતિ આવશે. ભરતભાઈ, જ્યારે પણ વાજપેયી આપણા માનનીય વડાપ્રધાન સત્તા પર હતા ત્યારે સ્ટ્રોંગ વિરોધ પક્ષ હતો, જેને કારણે લોકોને ફાયદો થતો હતો. આજે વિરોધ પક્ષ એટલો સ્ટ્રોંગ નથી અથવા તો વિરોધ પક્ષ નથી એવું કહી શકાય. ગુજરાતની અંદર વાત કરીએ તો કેન્દ્રની અંદર વિરોધ પક્ષ છે, છતાં પણ ભાજપ ઘણું સારું કાર્ય કરી રહી છે. તમે શું માનો છો, વિરોધ પક્ષ સ્ટ્રોંગ હોવો જોઈએ કે નહીં? હું તો માનું છું કે ભાઈ લોકશાહી ક્યારે સાર્થક થશે કે જો વિરોધ પક્ષ મજબૂત હશે તો. આવું તો અમિતભાઈ શાહ પણ બોલે છે, નરેન્દ્રભાઈ મોદી પણ બોલે, કોઈ વિરોધ પક્ષ. પણ તમે લોકસભાની વાત કરો, દેશની અંદર વાત કરો, તમે 2014ના ઇલેક્શન પછી 2019 પછી એ લોકો વિરોધ પક્ષને લાયક નથી રહ્યા. જે સીટ જોઈએ એટલી સીટ નથી મેળવી શકતા. 44-55 સીટ ઉપર સમેટી જાય 543 સીટમાંથી, બરાબર. અત્યારે જે વિરોધ પક્ષ છે એ ગઠબંધનનો વિરોધ પક્ષ છે. અત્યારે જે ઇલેક્શનનો માહોલ છે એની અંદર જે છે એમાં ઇન્ડિયા એલાયન્સ છે, એની અંદર ઘણા બધા પક્ષો, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, બધા ઘણા બધા છે, શરદ પવાર, એ બધા છે. પણ જે ઓફિશિયલી વિરોધ પક્ષ હોય છે તેની, અને ગુજરાતમાં તો છેલ્લા 25-28 વર્ષથી કોઈ વિરોધ પક્ષ એવું કંઈ છે જ નહીં. કારણ કે ગુજરાતની અંદર છે ને ખબર નહીં કેમ પણ કોંગ્રેસ સક્રિય જ નથી થતું, વર્ષોથી નથી થતું. અને જાણે હારવા માટે જ બેઠા છે ને એ રીતના જ હોય છે. કોઈ પ્રચાર નહીં, કોઈ પ્રસાર નહીં, કોઈ નવું આયોજન, જે સમય મુજબ તમારે નવા આયોજન બતાવવા પડે, નવું તમારે શું કરવાના છે આવનાર દિવસોમાં એ બતાવવું પડે. એ લોકો, આ લોકો નથી બતાવી શકતા. અને એ બતાવશે ને તો જ કોંગ્રેસ સ્ટેન્ડ કરશે, બાકી નહીં કરી શકે. તમારે યુવાનોને, વયસ્ક લોકોને, તો મધ્યમ વર્ગનાને તમારે એક વસ્તુ આપવી પડશે કે ભાઈ અમે આવીશું તો તમારા માટે આ કામ કરીશું. જેમ નરેન્દ્રભાઈ મોદી એના મેનિફેસ્ટોમાં બતાવ્યું કે ભાઈ હું રામ મંદિર બનાવીશ, એમણે કરીને બતાવ્યું. અને એ તો છાતી ટોકીને ઘણી વાર કહે છે કે હું જેનો પાયો નાખું, જેનું ઉદઘાટન પણ હું જ કરું છું. એટલે એના કાર્યકાળમાં એ વસ્તુ પૂરી કરી દે છે ને. ત્યારે કોંગ્રેસમાં થોડુંક ખબર નહીં કેમ પણ નહીં થઈ શક્યું, એટલે લોકોને વિશ્વાસ થવાનો છે. ભરતભાઈ, આજથી 40 વર્ષ પહેલા આપણા સુરત શહેરના એક બહુ સરસ લેખક અને હાસ્ય કલાકાર દાસબહાદુર વાયુવાલા સાહેબે એક સરસ વાત કરેલી હતી કે પંડિત દુખી ઉસે ભગવાન નહીં ભૂલતા, મુલ્લા દુખી ઉસે અલ્લાહ નહીં ભૂલતા.
मैं भी दुखी इस इंसानों की बस्ती में ढूंढने पर भी એક ઇન્સાન નહીં મિલતા. અને આવી જ હાલત મતદારો જ્યારે વોટિંગ કરવા જાય છે ત્યારે હોય છે કે મારે કોને મત આપવો. અત્યારે એ પરિસ્થિતિ નથી, કારણ કે એની પાસે કોઈ સિલેક્શન જ નથી. એને દેખાય છે મારે કમળને આપવાનું છે, બસ કોણ વ્યક્તિ છે તે પણ જોતા નથી, કારણ કે ભાજપમાં એવા કામો થયા છે. પણ જે એક સમય એવો હતો કે જ્યારે એણે આપેલા લિસ્ટમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરવાનો હતો, તો કોણ કયો વ્યક્તિ પસંદ કરવો એ દુઃખી હતો કે હું કઈ વ્યક્તિને પસંદ કરીશ. એ વ્યક્તિને પસંદ કરીશ કે જે વ્યક્તિ પછી આગળ જઈને મને અથવા અમારી આ પ્રજાને સંતોષકારક કામ આપી શકશે કે નહીં આપી શકશે. આજે ભાજપને લોકો ખોબો ભરીને વોટ આપી રહ્યા છે, ખોબો ભરીને ચૂંટીને લાવી રહ્યા છે. 400 અબકી બાર 400 કી પાર. આ વાતને તમે કેટલું યોગ્ય માનો છો? શું નરેન્દ્ર મોદી સાહેબનો કમાલ જાદુ 400 પાર કરશે? નરેન્દ્રભાઈ મોદી અત્યારે ભાજપમાં કેવો કરે છે? એક સૂર્યના પ્રકાશ જેવું છે, મેન સૂર્ય. બાકી બધા અમિત શાહ ને બધા છે 4-5 જણ આપણે ઓળખીએ છીએ, બાકી બીજા કોઈને કોઈ આખા દેશમાં કોઈ ઓળખતું નથી, 5-6 ભાજપના નેતાઓ સિવાય. ખાસ નરેન્દ્રભાઈના પ્રકાશથી જ અત્યારે આ બધા દીપી ઉઠે છે. જેમ ચંદ્ર 16 કળાએ ખીલે છે સૂર્યપ્રકાશથી રાતના પૂનમના દિવસે, એ રીતના આ બધા ખીલે છે. અને આપણે કીધું એમ કે વ્યક્તિને ઘણીવાર ઘણા એવા પણ બૂથો જોયા, ઘણા એવા છે કે આપણે એ વ્યક્તિને જોયો નથી કોણ ઉમેદવાર છે, મળ્યા જોયો નથી, પણ કમળ દેખાય ને તો આપણે મત આપી દઈએ. કેમ? નરેન્દ્રભાઈ મોદીના નામ પર. પણ ઠીક છે, બહુ સારું કામ કરે છે. ને અત્યારના આ લોકશાહીની અંદર આજનું જે ઇલેક્શન છે દેશ માટેનું ઇલેક્શન છે, એટલે વ્યાજબી છે. બાકી જ્યારે સ્થાનિક ઇલેક્શન આવશે, કોર્પોરેશન આવશે ત્યારે સ્થાનિક પ્રશ્નો જોવાશે. અત્યારે સ્થાનિક પ્રશ્નો બહુ જોવાના આવતા નથી અને જોવા જોઈએ પણ નહીં. દેશને કોણ આગળ લઈ જાય છે, કોણ વિકસિત કરે છે, કોણ દેશનું નામ દુનિયામાં રોશન કરે છે, અને આ દેશ કઈ રીતના પોતાની રીતના સુરક્ષિત રહે છે, આજુબાજુના જે દુશ્મન દેશોમાંથી કોણ સુરક્ષિત તમને રાખી શકે છે, એ મહત્વનું છે. એવી વ્યક્તિને મત આપવો જોઈએ કે જે આ દેશનો વિકાસ કરી શકે છે, કે જે આ દેશને ખૂબ સારી રીતના આગળ લઈ જઈ શકે છે. અને નરેન્દ્રભાઈ તો સંસદમાં કીધું કે હું પાંચમી આર્થિક એના પર લાવ્યો છું, જો હું ત્રીજી વાર આવીશ તો ત્રીજા ઉપર આવીશ વિશ્વની અંદર. એટલે બહુ મોટી વાત છે. અને ખબર નહીં કેમ પણ એમણે સર્વે બધા ભાજપવાળાએ કરાયો હશે તો અબકી બાર 400 પાર જે વાત આવી, એનાથી વિપક્ષ ઇન્ડિયા એલાયન્સ થોડોક ટેન્શનમાં આવી ગયો. એ લોકો થોડા દબાઈ ગયા, કરે આ શું થઈ જશે, કારણ કે ભાજપ કે છે એટલે સર્વે કરાયો હશે, કારણ કે એની પાસે ટોટલી એનું જે બેકગ્રાઉન્ડ છે કે એની પાસે માણસો છે કે સર્વે કરાવી શકે છે. તો એટલે ત્યાં થોડોક તો વિપક્ષ તૂટી ગયો. પણ ધીરે ધીરે પહેલો ફેઝમાં જ્યારે મતદાન ઓછું થયું, બીજા ફેઝમાં મતદાન ઓછું થયું, તો આ લોકોને એમ થયું કે ના આમાં કદાચ આપણે આગળ આવી શકીશું. પણ મારું એવું માનવું છે કે 400 પાર થશે જ અને થવું જોઈએ, કારણ કે દેશને ત્રીજી ઇકોનોમિક પર લાવવાનું છે વર્લ્ડમાં. અને આપણા દેશનું તમે જુઓ, ઘણા બધા યુદ્ધો થયા. આજે નરેન્દ્રભાઈ એ તાકાત છે કે કોઈ પણ દેશના 2 યુદ્ધો થતા હોય તેને અટકાવી શકે છે. અને બીજું કે જ્યારે યુદ્ધો થયા તો નરેન્દ્રભાઈએ રશિયાનું જે યુદ્ધ હતું એને 6 કલાક માટે અટકાવી શક્યા પુતિનને ફોન કરીને કે ભાઈ અમારા દેશના લોકોને તમે આવવા દો. અને મોટાભાગે આપણા ઝંડા જોઈને કોઈ પણ દેશમાંથી નીકળતા તો એને પૂછપરછ પણ નહીં થતી અને એને પોતાના વતનમાં આવવા દીધા. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે દેશ માટેનું ઇલેક્શન છે. બાકી છેલ્લે તો મતદાર ઉપર છે કે કોને મત આપવો. પણ હું એવું માનું કે જો ખામી શોધવા જઈશું ને ભરતભાઈ, તો કોઈનામાં પણ કંઈક ને કંઈક તો ખામી હશે, પણ જેનામાં ઓછી ખામી છે અથવા જે વધારે શ્રેષ્ઠ છે આ વિચારીને આપણે મત કરવું જોઈએ, મતદાન કરવું જોઈએ. અત્યારે આટલા સરસ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, એને કારણે લોકોમાં જાગૃતિ ખૂબ આવી છે. આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલા આવું કંઈ ન હતું. અને ત્યારે જે રીતની ચૂંટણીઓનું આયોજન થતા હતા, ઘર સુધી જે હેન્ડબિલ પહોંચતા હતા, અલગ અલગ વસ્તુઓ લોકોને આપવામાં આવતી હતી, એનાથી લોકોને થોડી જાણ થતી કે ભાઈ આ ઉમેદવાર ઉભેલા છે. આજે બહુ જાગૃત છે લોકો જોઈ છે કે કયા કયા કાર્ય થયા છે. ભરતભાઈ, આપણી આજુબાજુના જેટલા નાના મોટા દેશો છે તે દેશની જે પરિસ્થિતિ છે ખૂબ કફોડી પરિસ્થિતિ છે. અમુક દેશોની અંદર 500 રૂપિયા લીટર દૂધ પહોંચી ગયું અને આપણે અહીંયા 2 રૂપિયા કે 1 રૂપિયા દૂધનો ભાવ વધારો થાય ત્યારે લોકો કોઈક ને કોઈક સરકારને ગાળો ભાંડતા હોય છે. પણ એની સામે એ વિચારો કે એ દેશની પરિસ્થિતિ શું છે. જો આપણા દેશની અંદર આવી પરિસ્થિતિ આવે તો
બીજા દેશોની અંદર જ્યારે યુદ્ધને કારણે સામાન્ય માણસોની હાલત ખરાબ થાય છે, સામાન્ય માણસોએ દેશ છોડવો પડે છે, પોતાના ઘર બહાર મૂકીને જવું પડે છે, આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ભારતમાં નથી થવા દેતા આ આપણા સારા રાજકારણીઓ જે સત્તા પર આવે છે, જે સત્તા પર રહી છે. આ પરિસ્થિતિ છેલ્લા કેટલા વર્ષોથી એવી છે કે આપણે જોયું નથી કે આતંકવાદ આપણા ગુજરાતમાં આવેલો હોય. આપણે જો પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ અથવા તો આપણા ભારત દેશની વાત કરીએ, આપણી જે બોર્ડર છે તે પણ સલામત છે. આપણી દીકરીઓ રાત્રે 12 વાગે પણ ઘરની બહાર નીકળી શકે છે ગુજરાતની અંદર, સુરતની અંદર. તો તે શેને કારણે છે? આ સરકારને કારણે. આ સરકારે જે પોતાની રીતે પોતાનો હોલ્ડ જમાવ્યો છે. કદાચ તમને 1-2 રૂપિયા ભાવ વધારો થાય, કોઈ વખત ઘટાડો પણ થાય, વધારો થાય, તો દેશ ચલાવવા માટે દરેક પ્રકારના મેનેજમેન્ટની જરૂર છે, આર્થિક મેનેજમેન્ટની. તેને કારણે લોકોએ કરવું પડતું હોય. પણ છેક 500 રૂપિયા લીટર જેવી પરિસ્થિતિ તમારી નથી આવી અને તમે તમારા ઘરને છોડીને તમારે બીજા દેશમાં કોઈ જગ્યાએ આશરો લેવો પડે એવી પરિસ્થિતિ નથી લાવવી. એટલા માટે પણ તમે યોગ્ય માણસનું સિલેક્શન કરો. ભરતભાઈ, ખાસ મારે તમને આજે અત્યારે એક બાબત પૂછવી છે કે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ છેલ્લા કેટલા વર્ષોથી જોઈએ છીએ, કેટલું સેફ છે ગુજરાત? ગુજરાત તો સેફ છે, પણ ઘણી જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. જે આપણો દરિયા કિનારો બહુ મોટો છે, એ બોર્ડર ઉપરના જે શહેરો છે ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થયા છે અને એટલા માટે CAA લાવવાની વાત ચાલે છે કે ભાઈ બહારથી જે આવેલા લોકો છે એને બહાર કાઢવાની વાત અમિત શાહ કરી રહ્યા છે. તો ઘણા બધા શહેરોમાં આજે દ્વારકા તમે જોયું, એ બાજુ તમે જુઓ કે જ્યાં દરિયા કિનારો ત્યાં ઘણા બધા ઘૂસપેઠીઓ છે, આજે પણ છે, બરાબર. તો એને દૂર કરવા જરૂરી છે. એટલે આપણે કીધું એમ સુરક્ષિત છીએ આપણે, પણ જો વધારે હવે આપણે સચેત નહીં રહીએ તો આવનાર વર્ષોમાં કદાચ આપણી પેઢીને નહીં પછીની પેઢીને તકલીફ પડશે. એટલે અત્યારે જે આયોજન થઈ રહ્યું છે, ભાઈ CAA લાવવું છે કે ભાઈ સિવિલ કોડ લાવવું છે, તો એ ખાસ જરૂરી છે આ દેશ માટે. કારણ કે તો જ આપણે બધા સુરક્ષિત રહી શકીશું. અને આપણને કોણ રાખશે? ચાલો ફરજો ઇસ્લામ દેશ વાળાને આપશે. ભારતનો નાગરિક ક્યાં જશે? જો કઈ મોટો વિસ્ફોટ થયો કે કોઈ પ્રોબ્લેમ થયો તો આપણે કઈ જગ્યાએ જઈશું? કયો દેશ આપણને સ્વીકારશે? એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જાગૃત થયા પછી એવા વ્યક્તિને ચૂંટીને આપણે મોકલવાના છે કે જે દેશને સુરક્ષિત રાખે. મેં તમને આપના આગળ પણ કહ્યું, દેશને સુરક્ષિત રાખે છે અને આપણે ખૂબ સારી રીતના જીવન જીવી શકીએ છીએ અને સાથે વિકાસ થાય છે. એ બહુ મોટી વસ્તુ છે. ભરતભાઈ, તમે દ્વારકાની વાત કરી તો હું છેલ્લા 6 મહિના પહેલા દ્વારકાથી બેટ દ્વારકા જઈ આવ્યો. એક સમય એવો હતો કે જ્યારે દ્વારકાથી બેટ દ્વારકા જઈએ ત્યારે આપણે બોટમાં બેસવું પડે. એક બોટની અંદર 50 થી 100 માણસોને બેસાડે, તકલીફ લાગે. ત્યાર પછી ત્યાં બેટ દ્વારકા પર જઈએ તો આપણું હિન્દુ ધર્મનું આટલું મોટું વિશ્વવિખ્યાત મંદિર અને એની આજુબાજુ બધી જે કોમ્યુનિટી, બધી મુસ્લિમ પ્રજા. તો 6 મહિના પહેલા હું ગયો ત્યારે બધા મુસ્લિમોના મકાન તોડી કાઢ્યા છે, ત્યાં કોઈ મુસ્લિમ નથી રહેવા દીધું. દ્વારકાથી લગભગ 100 કિલોમીટર 65 કિલોમીટર દૂર આવેલું હરસિદ્ધિ માતાનું પ્રખ્યાત મંદિર અને તેના નદી કિનારા, તેના દરિયા કિનારા પર લગભગ 200 જેટલા ઘરો મુસ્લિમોએ ચણી દીધેલા હતા ખોટી રીતે. એ બધા પર પણ બુલડોઝર ફેરવીને ત્યાંથી એ લોકોને પણ જે ઘૂસી ગયેલા હતા તે લોકોને ત્યાંથી બગાડે. આ બહુ જરૂરી હતું અને એ આખી વાતને લોકોએ આજે યાદ એટલા માટે કરવી જોઈએ કે આ બધા બહારના લોકો હતા અને જેણે ત્યાં પોતાનો પગ પેસારો કરીને જમાવટ કરી હતી. તો આપણા હિન્દુઓની રક્ષા માટે કયા પક્ષનું સિલેક્શન કરવું જોઈએ, મુદ્દાઓ આપણી પર છે અને એને માટે આજે ઘરની બહાર નીકળો. તમે તમારી દીકરીઓ માટે, તમે તમારા દીકરાઓના ભવિષ્ય માટે, તમે તમારી પત્નીની અને તમારી સલામતી માટે ઘરની બહાર નીકળો. તમે આજે સુરક્ષિત ઘરમાં જીવી રહ્યા છો, સારી રીતે રહી શક્યા છો, તો કઈ સરકારને કારણે? ભરતભાઈ, ટ્રિપલ તલાક, કલમ 370, રામ મંદિર, જે મુદ્દાની વાત કરી હતી તમામે તમામ મુદ્દા પૂર્ણ કરી. એમાં માત્ર એક જ કોમ્યુનિટીને ફાયદો થયો નથી. આજે મુસ્લિમ કોમ્યુનિટીની વાત કરી તો તેને પણ ફાયદો કરાવેલો છે. એવી આ સરકાર છે. સરકાર તમારે પસંદ કરવાની છે. એવી સરકાર પસંદ કરજો કે જે આજ પછીના 50 વર્ષ, આજ પછીના 100 વર્ષ સુધી ભારતને સુરક્ષિતતા આપી શકે. તમારું શું કહેવું છે? ના, ચોક્કસ. મેં આપણે કીધું ને કે સુરક્ષા બહુ મને જાગવાની જરૂર છે ને આપણે કીધું, હું તો ગયો નથી પણ આપણે કીધું એમ કે ત્યાં જો થયું હોય તો સારી વસ્તુ છે, જાગવું જ પડશે આ રીતના. આપણા દેશના મુસલમાનો આપણા છે, પણ જે બહારથી ઘૂસપેઠ કરે છે એને અટકાવો.
આપણે નરેન્દ્રભાઈના રાજમાં જોયું છે કે મુસ્લિમો કોઈ ખુશ છે એવા ઘણા વિડીયો પણ આવે છે કે ભાઈ જે મકાન આપવામાં આવે છે ગરીબોને, સામાન્ય લોકોને મકાન આપવામાં, એમાં મુસ્લિમોને પણ આપવામાં આવે છે. જે ગેસના બાટલા આપવામાં આવે છે પણ મુસ્લિમોને આપવામાં આવે છે. આયુષ્માન કાર્ડ હોય, મા કાર્ડ હતું પહેલા, કોઈ પણ હોય, એ દરેકને લાભ આપવામાં આવે. એમાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ જોવામાં નથી આવતું. તો એ સરકાર, મારી દ્રષ્ટિએ એવું છે કે ભાઈ કોઈ ભેદભાવ વગર જો કામ થતું હોય તો એને મત આપવું જોઈએ. ગઈકાલે જ એક 60 વર્ષથી ઉપરના વડીલ સાથે વાત થઈ, જ્યારે એમણે એક બહુ સરસ વાત કરેલી કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે. અત્તરને નીચોવીને કોણ અહીં ફૂલોની દશાને પૂછે છે. અરે સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ મતદારોને પૂછે છે. આ કટાક્ષ એમણે કીધેલો હતો. કટાક્ષ એટલા માટે કે બસ 5 વર્ષ પછી દેખાશે આપણા આ જે લોકો ઉમેદવારો ઉભેલા છે તે, અને ત્યાર પછી પૂછવા આવશે. ઘણી વખત અમુક પ્રજાના કામ નથી થતા. આ નાની મોટી વાતોને બધી ભૂલીને આજે આપ સર્વેને વિનંતી છે કે તમે ઘરની બહાર નીકળો, માત્ર એક વ્યક્તિ તમારી સાથે આવે અને 2 વ્યક્તિઓ જઈને તમે મતદાન કરો. તો આજની ટકાવારી 60% ઉપર મતદાનની જાય તો ભરતભાઈ ચમત્કાર થાય એવું છે. અને વિપક્ષ, તમે કોઈ પણ પક્ષ ના હો, તમારે માટે જે પણ વિપક્ષ છે તે વિપક્ષને તમારે જો તોડવો હોય તો તમારે ઘરની બહાર નીકળવું પડશે. ભાઈ તમે ભાજપ પક્ષે છો, તમે કોંગ્રેસ પક્ષે છો, તમે અન્ય કોઈ પણ વિરોધ પક્ષમાં છો, તમારે પક્ષને જીતાડવો છે, તમારે બહાર નીકળવું પડશે. ભરતભાઈ, આ ઇલેક્શન 2024 બહુ જ અલગ પ્રકારનું છે. જ્યારે 1947 પછીના જે શરૂઆતના ઇલેક્શનો હતા તે અને આ 2024 અલગ અલગ પ્રકારના મીડિયાઓ, અલગ અલગ પ્રકારની રીતો, અલગ અલગ પ્રકારના વાયદાઓ. 2024 પછી જે કંઈક પણ સરકાર આવશે તેને માટે ભારત દેશને ચલાવવાની પરિસ્થિતિ કેવી હશે? અલગ અલગ સરકાર, એક વસ્તુ કહી દઉં કે દેશ આઝાદ થયો ને પરત, ત્યારથી જે ઇલેક્શનો થયા એની અંદર નેતાઓ બહુ આપણા એકદમ ચાણક્ય નીતિવાળા હતા. એ લોકો સમજી ગયા. મતદારોને શરૂઆતમાં ખ્યાલ નહીં આવ્યો. શરૂઆતમાં તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ ઇલેક્શન થાય, આ થાય તો સાડી આપવામાં આવતી, આ બધું બહુ વર્ષો પહેલાં આપવામાં આવતું હતું, બરાબર. ને મતદારોને એમ હતું કે ભાઈ ચાલો કંઈ નહીં. કારણ કે એ વખતે છે ને આખો આપણો શરૂઆતની અંદર આપણો આખો ઇલેક્શનનો માહોલ ખેતીલક્ષી પર જતો. કારણ કે મોટાભાગના 70 થી 80% લોકો ખેતી પર નિર્ભર કરતા. તો એ બેઝ ઉપર જતા એમ. ને એ રીતના ખેડૂત બિચારાને કંઈ ખબર નથી પડતી. એ લોકોને એમ કે ભાઈ મને આ વસ્તુ મળી છે, મને પાણી મળી ગયું, ભલે વીજળી ઓછી મળી, પણ કંઈ નહીં, મારું ગુજરાન ચાલે છે ને. અને દેશ આઝાદ થયો હતો. એટલે આ શરૂઆતની અંદર જે ઇલેક્શન થયા, આપણા નેતાઓ બહુ પહેલેથી જાણી ગયા કે ભાઈ કઈ રીતના આપણે સત્તા મેળવવી છે. બિચારો ખેડૂત કે સામાન્ય વર્ગ એ લોકોને ખ્યાલ નહીં. સમય જતા જે પરિસ્થિતિ બદલાઈ અને જે સમય જતા નવા આપણે કીધું ને એમ સોશિયલ મીડિયાનું, ત્યારે એટલે હું કહું છું કે આજનો યુવા જે 18 પછી 21, 22, 25, 30 વર્ષનો યુવા છે એ બહુ જાગૃત છે. એ મતદાન કરશે ને એને ચોક્કસ ખબર છે કે મારે કોને મત આપવો છે ને આ દેશને કોણ આગળ લઈ જશે અને પોતાનું ભવિષ્ય કોણ સુરક્ષિત કરશે. યુવાનો મત કોણ આપશે? ભાઈ એમનું ભવિષ્ય કોણ સુરક્ષિત કરશે, એમના વેપાર ધંધો કોણ સાચવી શકશે અથવા તો એમને કોણ નોકરી આપશે, એને ચોક્કસ એ યુવા મત આપશે. ભરતભાઈ, 1-2 વાર ખાસ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે કહીશ કે મત સહલ હમે જાનો ફિરતા હે ફલક બરસો તબ કહી ખાક કે પરદે સે ઇન્સાન નિકલતા હે. આ વાદળમાંથી ભગવાન માણસને મોકલે છે કે મત સહલ હમે જાનો ફિરતા હે ફલક બરસો તબ કહી ખાક કે પરદે સે इंसान निकलता है. ये दुनिया है किसी को नामवर होने नहीं देती, बड़ी दुश्वारियों से आदमी मशहूर होता है. બહુ મહેનત લાગે છે. એક માણસ પ્લેટફોર્મ પર જ્યારે ચા વેચતા હતા ત્યાંથી લઈને વડાપ્રધાનની પોસ્ટ પર જઈને ત્યાર પછી પણ એમણે ઘણા એવા વ્યક્તિઓને આ હાઇટ આપી છે. સામાન્ય વ્યક્તિને ઉંચકીને એણે અલગ અલગ જગ્યા પર મૂકેલા છે. આવા આપણા ઘણા બધા ઉદાહરણો જોઈ શકીએ છીએ. વડાપ્રધાન माननीय श्री नरेंद्र मोदी साहब, सोतों को जगा दिया आपने, रोतों को हंसा दिया आपने, मायूसी भरे दिलों में उम्मीद का दिया जला दिया आपने. यूं तो जीने के लिए जीते हैं सभी साहब, आपने तो जीने का हमें नया अंदाज दिखा दिया आपने. बस મોદી સાહેબ છે તો બધું શક્ય છે એવું માનનારો એક વર્ગ છે. પણ ત્યાર પછી પણ આથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી કોઈક ને કોઈક નવા વ્યક્તિ વડાપ્રધાન પદે આવશે તો તેને માટેનું આખી ગાઈડલાઈન તૈયાર કરેલી છે.
નરેન્દ્ર મોદી સાહેબને ફોલો કરનાર વ્યક્તિ પણ કદાચ ઘણી આગળ નીકળી જશે. જે માણસ મેનેજમેન્ટનો નહીં હતો તેણે એવું મેનેજમેન્ટ લોકોને શીખવું કે આખી દુનિયા એની પાછળ પાગલ થઈ ગઈ. કેટલા બધા લોકો ભારત દેશનું મેનેજમેન્ટ જોવા માટે આવતા થયા. કેવી રીતે આ શક્ય બન્યું? છેલ્લે એક વાત કહીશ કે આ દેશને જો બચાવવો હોય તો શિક્ષિત વર્ગે આગળ આવવો પડશે. આજે ભારત દેશ ઘણો બધો પાછળ ઘણી વખત રહ્યો તેનું કારણ છે ને કે અભણ લોકો વોટિંગ કરવા નીકળતા હતા અને તે કયા આધારે વોટિંગ કરતા હતા આપ સર્વે જાણો છો. અને જે લોકો સક્રિય હોવા જોઈએ, શિક્ષિત હોવા જોઈએ, તે ઘરમાં બેસીને માત્ર જોતા હતા કે વોટિંગ કેટલા ટકા થાય છે. અરે વોટિંગ વધારવું હોય તો તમારે બહાર નીકળવું પડશે. ભરતભાઈ, હું પોતે શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે. ભરતભાઈ એનાથી આગળ પણ કાયદાનું નોલેજ ધરાવતા વ્યક્તિ છે. અમે તમામ શિક્ષક મિત્રોને આજે અપીલ કરીએ છીએ કે કોને વોટ આપવો તે માત્ર નહીં જણાવતા, એ તો તમારું કે મારું કામ નથી, પણ વોટ આપવો જરૂરી છે. એ તમે તમારા પેરેન્ટ્સ, તમે તમારા સ્ટુડન્ટ્સ, જો તમે સ્કૂલના ટ્રસ્ટી છો તો તમે તમારા શિક્ષકો દ્વારા આજે ખૂબ મોટા પાયા પર આ ઝુંબેશ ચલાવો કે તમારા એક વોટની કિંમત કેવી છે. આપણા ભરતભાઈએ વાત જણાવી. તમે ડોક્ટર છો તો તમારા ડોક્ટર્સ ગ્રુપની અંદર આ વાત જણાવો. તમે તમારા દર્દીઓ સુધી અને એ લોકોના સગાવાલા સુધી આ વાત પહોંચાડો, કારણ કે એ તમારી જવાબદારી છે આપણા ભારત દેશના નાગરિક તરીકેની. તમે જો વકીલ છો તો તમે તમારા દરેકે દરેક ક્લાયન્ટ અને તમે તમારા દરેક મિત્રોને, ટૂંકમાં જેટલા પણ ભણેલા ગણેલા લોકો છે એ લોકો જાગૃતતા લાવો. અમારી અપીલ છે 60% ઉપર વોટિંગ આપણે પહોંચાડવાનું છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આભાર. થેન્ક યુ.